દાહોદમાં મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવી છે। ધાબા પર ડીજેના તાલે લોકો ઝૂમી ઉઠ્યા છે। ઊંધિયું, તલ, લાડવા, ગોળના લાડવાની મોજ માણતા પતંગ રસિકો નજરે પડ્યા છે। આકાશમાં રંગબેરંગી પતંગોથી આકાશ રંગબેરંગી નજરે પડ્યું તો પરિવાર સાથે લોકોએ આ પર્વની મોજ માણી। હાજર છો અને જ્યાં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે લોકો કેવા ઉત્સાહ અને ઉમંગથી પતંગ રસિયાઓ પતંગ ઉડાવી રહ્યા છે પોતપોતાના ધાબા ઉપર। આપને હું કેમેરામેનને કહીશ કે બતાડે અને આ દ્રશ્યો જોઈ શકો છો કે સંપૂર્ણ ત્યાં આકાશ પતંગોથી ઉભરાઈ ગઈ છે અને આ દેખો પતંગો કપાઈને જાય રહી છે અને લોકો બૂમાબૂમ કરી રહ્યા છે કે એ કપાઈ અને બધા જ ધાબા ઉપર આપ દેખો તો પતંગ રસિયાઓ પતંગ ઉડાવી રહ્યા છે। આપને નજરે આવતા હશે કે બધા જ પતંગ રસિયાઓ પતંગ ઉડાવ કરી રહ્યા છે અને બૂમાબૂમ કરી રહ્યા છે। પોતાના ધાબા ઉપર ડીજે વગાડે છે, ઊંધિયુંને મજા માણે છે અને તલ ગુડ ખાઈને પણ એમનો આનંદ લઈ રહ્યા છે। તો એવામાં આપણે વાત કરીએ કે લોકોએ કેવી રીતે ઉત્તરાયણની ઉજવણી કરી। આપનું નામ? અનુરાધા સેન। અનુરાધાજી, આજે તમે કેવી રીતે ઉત્તરાયણની ઉજવણી કરી? અમે ઉત્તરાયણમાં સવારથી ધાબા પર ચડી ગયા છીએ। દર વર્ષની જેમ આજે પણ અમે તહેવાર મનાવીએ છીએ અને પવન બી આજે સારો જ છે। તલ સાંકળી, મમરાના લાડુ, ઊંધિયું, જલેબી એ બધું ખાઈને અમે સારી રીતે આજે મજા માણી રહ્યા છીએ। તમે જોઈ શકો છો કે આજે આકાશમાં બી બહુ સારી પતંગો ઉડી રહી છે અને બધા મજા માણી રહ્યા છે। આજનો તહેવાર બહુ સારી રીતે તો આપે જોયું કે આજે સવારથી પવન ચાલતું હતું, સવારથી પતંગ ચાલવાને કારણે લોકો એમનો આનંદ ઉત્તરાયણનો આનંદ લઈ રહ્યા છે અને આકાશ ઉભરાઈ ગયું છે પતંગોથી। નાગેશ્વર સેન, KTV ગુજરાતી ન્યૂઝ, દાહોદ।